ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌ પ્રથમ બધા ઇંગ્લિશનો લીથો કાઢી લેશે. અને આપણે ગયા લેક્ચરમાં સ્મોલ લેટર્સ N to Z સુધીનું પેજ જે હતું એ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે આજે આપણે કરવાનું છે યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ. શું છે યુનિટ 1માં? તો કે ગેટ અપ એન્ડ ડાન્સ. અત્યાર સુધીમાં આપણે કેપિટલ A to Z, સ્મોલ લેટર્સ A to Z એ આપણે કમ્પ્લીટ કરી લીધા. અને હવે આજે આપણે જે આ ગેટ અપ એન્ડ ડાન્સ જે એક રાઇમ્સ છે, એમનું નામ છે, પણ એમના માટે પહેલાં તમારે આ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એ સમજવા જરૂરી છે અને યાદ પણ રાખવાના છે. કારણ કે હું તમને એમ કહું કે સ્ટેન્ડ અપ, પણ તમને ખબર જ ન હોય કે સ્ટેન્ડઅપ નો મતલબ શું થાય, તો તમે શું કરો? પછી હું કહું કે સિટ ડાઉન, પછી હું એમ કહું કે ચલો બધા ક્લેપ કરો, તો એ બધા તમને સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આવડવા જોઈએ. એટલે આજે આપણે કરવાના છે એક્શન વર્ડ્સ, મતલબ કે જે અહીંયા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપેલા છે એ બધા આપણે એક વખત બોલી અને યાદ કરી લઈએ. પછી તમારે લોકોએ રફ નોટમાં લખવાના છે. સૌથી પહેલો સ્પેલિંગ છે SIT. સીટ એટલે બેસવું. આપણે એક સ્પેલિંગ છે એ 2 વાર બોલીશું એટલે તમને બધાને આઈડિયા આવી જશે. સાથે સાથે બધાએ બોલવાનું છે. ફરી એકવાર SIT, સીટ. સીટ એટલે બેસવું. હવે આપણે બેસવું હોય તો એમના માટેનો સ્પેલિંગ છે સીટ, SIT. પછી છે STAND, સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. હવે આપણે ઊભું રહેવું હોય કે કોઈને આપણે ઊભા રાખવા હોય તો એમના માટે બોલવામાં આવે છે સ્ટેન્ડ. તો ફરી એકવાર બધા સ્ટેન્ડનો સ્પેલિંગ બોલી લેશે, STAND. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. એક વખત કે 2 વખત અત્યારે આપણે બોલીશું તો યાદ નહીં રહે. આમાં અમુક સ્પેલિંગ તો તમારે અગાઉના સ્ટાન્ડર્ડમાં પણ આવી ગયા છે, બીજા ત્રીજામાં, પણ કોઈ નવો સ્પેલિંગ હોય તો તમારે બધાએ પાકો કરવાનો છે. અને ત્યાર પછી છે WALK, વોક એટલે ચાલવું. હવે આપણે ચાલવું હોય તો એ ક્રિયાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કે વોક. વોકનો સ્પેલિંગ તો કે WALK, વોક એટલે ચાલવું. વોક એટલે શું થાય? ચાલવું. પછી છે RUN, રન એટલે દોડવું. જે દોડવું એમના માટે ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રન. અને રનનો સ્પેલિંગ છે RUN, રન એટલે દોડવું. અને જેમને સ્પેલિંગ ના આવડતા હોય એ એક સ્પેલિંગ છે એ 3 વાર લખે, એક સ્પેલિંગ 5 વાર લખે, પણ લખો ત્યારે ખાસ બધાએ કઈ રીતના બોલતું જવાનું કે RUN, રન એટલે દોડવું. પાછું બીજી વાર તમે લખો ત્યારે પણ બોલીને જ લખવાનું, RUN, રન એટલે દોડવું, જેથી કરીને તમને
યાદ રહી જશે. હવે ત્યાર પછીનો સ્પેલિંગ છે જમ્પ. જમ્પનો સ્પેલિંગ છે JUMP. શું સ્પેલિંગ છે? JUMP. જમ્પ. જમ્પ એટલે કૂદવું. આપણે જે કૂદકો મારીએ એમને ઇંગ્લિશમાં કહેવાય જમ્પ. JUMP. જમ્પ એટલે કૂદવું. અને ત્યાર પછીનો સ્પેલિંગ છે સ્કીપ. સ્કીપનો સ્પેલિંગ છે SKIP. શું છે સ્કીપનો સ્પેલિંગ? તો કે SKIP. સ્કીપ એટલે દોરડું કૂદવું. જે આપણે દોરડા કૂદવાનું જે આપણે ક્રિયા કરીએ છીએ, દોરડા કૂદી છીએ, એમને ઇંગ્લિશમાં કહેવાય સ્કીપ. અને સ્કીપનો સ્પેલિંગ છે SKIP. સ્કીપ એટલે દોરડું કૂદવું. શું થાય? સ્કીપ એટલે દોરડું કૂદવું. પછી છે ડાન્સ. ડાન્સનો સ્પેલિંગ તો કે DANCE. ડાન્સનો સ્પેલિંગ છે DANCE. ડાન્સ. ડાન્સ એટલે નાચવું. ડાન્સ એટલે શું થાય? તો કે નાચવું. અને ડાન્સનો સ્પેલિંગ છે DANCE. ડાન્સ એટલે નાચવું. અને ત્યાર પછી છે યોન. ત્યાર પછી છે યોન. યોનનો સ્પેલિંગ છે YAWN. યોન એટલે બગાસું ખાવું. આપણને જ્યારે ઊંઘ આવતી હોય અને જે આપણે બગાસું ખાઈ છીએ એમને ઇંગ્લિશમાં શું કહેવાય? યોન. યોનનો સ્પેલિંગ છે YAWN. અને ત્યાર પછી છે સ્લીપ. સ્પેલિંગ છે સ્લીપનો SLEEP. સ્લીપ એટલે ઊંઘવું અથવા તો સૂઈ જવું. SLEEP. સ્લીપ એટલે ઊંઘવું. SLEEP. સ્લીપ એટલે ઊંઘવું. શું થાય? સ્લીપ એટલે સૂવું. અને ત્યાર પછી છે ઈટ. ઈટનો સ્પેલિંગ છે EAT. ઈટનો સ્પેલિંગ શું છે? EAT. ઈટ એટલે ખાવું. ઈટ એટલે શું થાય? ખાવું. આ બધા સ્પેલિંગ જે આપણે રોજિંદી ક્રિયા કરતા હોઈએ છીએ એ બધા સ્પેલિંગ છે. પછીનો છે ડ્રિંક. ડ્રિંકનો સ્પેલિંગ છે DRINK. ડ્રિંક એટલે પીવું. DRINK. ડ્રિંક એટલે પીવું. શું થાય? ડ્રિંક એટલે પીવું. શું થાય? પીવું. જો ઈટ એટલે ખાવું અને ડ્રિંક એટલે પીવું. અને ત્યાર પછીનો સ્પેલિંગ છે લાફ. LAUGH. લાફ એટલે હસવું. જે આપણે હસીએ એમને ઇંગ્લિશમાં કહેવાય લાફ. લાફનો સ્પેલિંગ છે LAUGH. લાફ એટલે હસવું. લાફ એટલે હસવું. હવે આપણે સામેના પાર્ટમાં જે સ્પેલિંગ છે એ જોઈ લેશું. CRY. શું છે સ્પેલિંગ? CRY. ક્રાય. ક્રાય એટલે રડવું. જે નાનું બાળક રડતું હોય તો એમને ઇંગ્લિશમાં કહેવાય ક્રાય. શું કહેવાય? ક્રાય. એમનો સ્પેલિંગ છે CRY. ક્રાય એટલે રડવું.
અને ત્યાર પછીનો સ્પેલિંગ છે રીડ, READ, રીડ એટલે વાંચવું. રીડનો સ્પેલિંગ છે READ, રીડ એટલે વાંચવું. જે તમે વાંચવાની ક્રિયા કરતા હોય એમને ઇંગ્લિશમાં કહેવાય રીડ. ત્યાર પછી છે રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું. રાઇટનો સ્પેલિંગ છે WRITE, રાઇટ એટલે લખવું. જો વાંચવું તો એમને કહેવાય રીડ, પછી લખવું એમને કહેવાય રાઇટ. પછી રડવા માટેનો સ્પેલિંગ છે ક્રાય અને હસવા માટેનો સ્પેલિંગ છે લાફ. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ડ્રો. ડ્રોનો સ્પેલિંગ છે DRAW. ડ્રોનો સ્પેલિંગ છે DRAW. ડ્રો એટલે દોરવું. ડ્રો એટલે દોરવું. જે તમે ડ્રોઈંગ દોરતા હોય એમને, જે ચિત્ર દોરતા હોય એમને ઇંગ્લિશમાં કહેવાય ડ્રો. શું કહેવાય? ડ્રો. પછી છે ક્લેપ. હવે CLAP, ક્લેપનો સ્પેલિંગ શું છે તો કે CLAP. ક્લેપ એટલે તાળી પાડવી. જે આપણે તાળી પાડીએ એમને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ક્લેપ. CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. પછી છે કેચ. કેચનો સ્પેલિંગ છે CATCH. કેચ એટલે પકડવું. તમે બધા ક્રિકેટ રમતા હો ત્યારે જે બોલ બેટિંગ કરતો હોય અને બોલને બેટ વડે જ્યારે મારે અને તમે બોલને પકડી લો ત્યારે તમે બોલો છો ને કે કેચ કરી લીધો એમ. એટલે કેચ છે એ ઇંગ્લિશ શબ્દ છે. CATCH, કેચ એટલે પકડવું. અને ત્યાર પછી થ્રો. થ્રોનો સ્પેલિંગ છે THROW. થ્રો એટલે ફેંકવું. થ્રો એટલે શું થાય? ફેંકવું. કેચ એટલે પકડવું અને થ્રો એટલે ફેંકવું. પછીનો સ્પેલિંગ છે KICK. કયો સ્પેલિંગ છે? KICK, કિક. કિક એટલે શું થાય તો કે લાત મારવી. શું થાય? લાત મારવી. જે આપણે જે બોલ હોય, ફૂટબોલનો બોલ, એમને તમે પગ વડે મારો ત્યારે એમને શું કહેવાય? કિક. શું કર્યું કહેવાય? કિક. તો એમનો સ્પેલિંગ શું છે કિકનો તો કે KICK, કિક એટલે લાત મારવી. અને પછી છે પુશ. પુશનો સ્પેલિંગ થશે PUSH. પુશનો સ્પેલિંગ શું થશે? PUSH. પુશ એટલે ધક્કો મારવો. પુશ એટલે ધક્કો મારવો. હવે તમે ઘણી વખત તમે મોટા શોરૂમમાં જાઓ કે દુકાનમાં જાઓ કપડાની કે, ત્યારે તમે દરવાજા ઉપર જે કાચનો ડોર હોય ત્યાં આ રીતના લખેલું હોય છે કે પુશ, PUSH. એ પુશ લખેલું હોય છે એટલે તમારે અંદર જવા માટે દરવાજાને બહાર ખેંચવાનો નથી, પણ શું કરવાનું છે? ધક્કો મારવાનો છે. મતલબ કે અંદરની સાઈડ ધક્કો મારવાનો છે. એટલા માટે એ લોકોએ લખેલું હોય છે પુશ. અને પછી PULL. પુલ એટલે ખેંચવું. PULL, પુલ એટલે ખેંચવું. હવે મેં તમને કીધું એમ કે તમે કોઈ પણ શોરૂમમાં કે મોટી એવી દુકાનમાં જાઓ એટલે બહાર જે ડોર હોય, મેઇન ડોર, ત્યાં શું લખેલું હોય કે પુશ.
એટલે આપણે ધક્કો મારી અને અંદર જાય, બરાબર. અને હવે પછી અંદરથી આપણે શોપિંગ કરી અને પછી બહાર નીકળીએ ત્યારે પાછું અંદરની સાઈડ એ જ ડોર ઉપર શું લખેલું હોય છે? PULL. શું લખેલું હોય? PULL. એટલે શું કરવાનું છે? તો કે દરવાજાને ખેંચવાનો છે, અંદરની સાઈડ ખેંચવાનો છે, બહારની સાઈડ ધક્કો મારવાનો નથી. જો પુશ લખેલું હોય તો તમારે ધક્કો મારવાનો હોય અને પુલ લખેલું હોય ત્યારે ખેંચવું, મતલબ કે અંદરની સાઈડ ખેંચવાનો હોય. એટલે આ બે સ્પેલિંગ તમે ક્યારેય માર્ક ના કર્યું હોય તો હવે ગમે ત્યારે તમે જાઓ કોઈ પણ દુકાને કે શોરૂમમાં કે વગેરે એવી જગ્યાએ, ત્યારે તમે જોજો કે પુશ અને પુલ બંને શબ્દ લખેલા હશે. અથવા તો હોસ્પિટલમાં આપણે ગમે ત્યારે જાય ત્યાં પણ આ રીતના લખેલું હોય છે. પછીનો સ્પેલિંગ છે OPEN. ઓપન એટલે ખોલવું. હવે OPEN ઓપન એટલે ખોલવું. દરવાજો ખોલવો કે પેટી ખોલવી કે કબાટ ખોલવી, એમના માટે આપણે શું કહીએ કે ઓપન ધ ડોર, મતલબ કે દરવાજો ખોલો. એટલે ઓપન એટલે થાય ખોલવું. અને પછી ક્લોઝ, CLOAC. ક્લોઝ એટલે બંધ કરવું. હવે જે દરવાજો હોય કે ક્લોઝ ધ ડોર અથવા તો ક્લોઝ યોર આઈસ કે તમારી આંખ બંધ કરો, તો એમના માટે વાપરવામાં આવે છે ક્લોઝ, CLOSE. ક્લોઝ એટલે બંધ કરવું. ક્લોઝ એટલે બંધ કરવું. તો આજે આપણે જે એક્શન વર્ડના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ જેટલા કર્યા એ બધા સ્પેલિંગ, જેને દાખલા તરીકે સીટનો સ્પેલિંગ તમને આવડતો હોય તો એ સ્પેલિંગ છે તમારે 2 વખત જ લખવાનો, કે SIT, સીટ એટલે બેસવું. અને પછી જમ્પનો સ્પેલિંગ તમને ના આવડતો હોય, JUMP, જમ્પ એટલે કૂદવું, એ સ્પેલિંગ તમને ના આવડતો હોય તો એ સ્પેલિંગ કેટલી વાર લખવાનો? 5 વાર. તો આ રીતના બધા રફ નોટમાં આ જે 24 સ્પેલિંગ છે એ 24 સ્પેલિંગ બધાએ લખવાના છે. જે આવડતો હોય એ સ્પેલિંગ 2 જ વાર લખવાનો છે, ના આવડતો હોય એ 5 વાર લખવાનો છે, જેથી કરીને તમારે એકદમ કમ્પ્લીટ થઈ જશે. અને હવે આપણે નીચે જોઈએ તો સૂચના લખેલી છે કે ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખો. શું ચિત્રમાં લખેલું છે? સૂચના લખેલી છે કે ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખો. હવે આપણને પહેલાં તો ચિત્ર જોવાનું કીધું છે, તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં શું છે? તો કે જે બોય છે, જે છોકરો છે એ શું કરે છે? તો કે દોડે છે. શું કરે છે? દોડે છે. હવે આપણે કાઉન્સમાં 2 સ્પેલિંગ આપેલા છે. પહેલો છે RUN, બીજો છે WALK, વોક. વોક એટલે શું થાય? ચાલવું. અને રન એટલે દોડવું. હવે આ વસ્તુ તમને ક્યારે આવડે? જ્યારે આ 24 સ્પેલિંગ આવડે ત્યારે તમને આ વસ્તુ આવડે. કારણ કે છોકરો દોડે છે એ તમે જોઈ શકો છો, પણ દોડવા માટેનો સ્પેલિંગ રન છે કે વોક છે એ તમને ના ખબર હોય તો તમે અહીંયા શું લખો? એટલા માટે પહેલાં 24 સ્પેલિંગ કરવાના છે બધાએ પાકા, અને પછી આ ખાલી જગ્યા તમારે જે લખવાની છે એ તમને એકદમ ઇઝી રહેશે. હવે છોકરો દોડે છે એટલે દોડવાને કહેવાય રન. શું કહેવાય? રન. એટલે અહીંયા બધાએ લખવાનું છે RUN, રન. રનનો સ્પેલિંગ લખવાનો છે. અને ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો કે જે ગર્લ છે એ શું કરે છે? તો કે જુઓ તમે, આગળ જમવાની થાળી છે અને એ મોઢામાં શું કરે છે? વસ્તુ મૂકીને ખાય છે. એટલે મતલબ કે એ શું કરે છે? તો કે ખાય છે, જમે છે, બરાબર. હવે આપણને અહીંયા કાઉન્સમાં 2 સ્પેલિંગ આપેલા છે, ડ્રિંક અને ઈટ. હવે આગળ આપણે સ્પેલિંગ શીખી ગયા કે ડ્રિંક એટલે શું થાય?
પીવું, અને ઈટ એટલે શું થાય? ખાવું. તો જે ચિત્રમાં છોકરી છે એ શું ક્રિયા કરે છે? તો કે ખાવાનું. એટલે અહીંયા બધાએ લખવાનું છે ઈટનો સ્પેલિંગ EAT. અને પછી ત્રીજું ચિત્ર છે કે ચિત્રમાં ખુરશી ઉપર જે છોકરો છે એ શું કરે છે? બેઠો છે. શું છે ચિત્ર? કે ખુરશી છે એમના ઉપર છોકરો છે એ બેઠો છે. અને હવે આપણને અહીંયા બે સ્પેલિંગ આપેલા છે. પહેલો છે સ્ટેન્ડ, STAND, સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, અને SIT, સીટ એટલે બેસવું. તો આપણે ચિત્રમાં જોયું તો છોકરો છે એ ખુરશી ઉપર બેઠો છે, એટલે એમના માટે આપણે શું લખવાનું છે? તો કે SIT, સીટ. સીટ એટલે બેસવું. હવે આ જ રીતના બીજી સામેના પેજ ઉપર ખાલી જગ્યા છે જે આપણે આવતા લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરમાં બસ આટલું કરવાનું છે, અને આ 24/24 સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બધાએ લખવાના છે અને પાકા કરવાના છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.